મારું નામ હારિતસિંહ ગોહિલ છે. શ્રી ઉમિયા ગ્રુપ ઓફ કંપનીઝ એટલે અમે અલગ અલગ શ્રી ઉમિયા ગ્રુપમાં કંપની છે. એમિશન સોલારના સુભાષભાઈ અને નીતેશભાઈ છે. બિઝનેસ સ્કૂલની 14મી બેચમાં હતા, અમે BS 8માં હતા. એવી રીતે એને ઓળખાણ થઈ અને ત્યાર પછી એને બોલાવી અને અમે મિટિંગ કરી કે ભાઈ આમાં કેવી રીતે થાય છે, એનો પ્રોજેક્ટ આખો સમજ્યા. ટોટલ 2 કંપનીમાં અમે સોલાર પેનલ ફિટ કરાવેલા છે. અમારી એક શ્રી ઉમિયા મેટલ કંપનીમાં 40 કિલોવોટનું કરેલું છે અને શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝમાં 60 કિલોવોટનું કરેલું છે. બંને મળી અને એવરેજ એમ સમજો ને એસ્ટિમેટેડ 1,55,000 યુનિટ જનરેટ થશે અને વેલ્યુમાં ગણીએ તો 11,62,000 જેવું થાય. એટલે ઓવરઓલ 40 લાખની લોન લીધી છે અને 11,62 એટલે 3-3.5 વર્ષમાં ફ્રી થઈ જાય તો બાકીના 21 વર્ષ જે અમારી કંપનીને ફાયદો થાય તો અત્યારે કોમ્પિટિશનમાં અમે ગ્રોથ કરવામાં અમને મદદરૂપ થાય એના માટે અમે એનું સિલેક્શન કર્યું. સૌથી મહત્ત્વની વસ્તુ એ લાગી કે એ લોકો પ્રમાણિકતાથી કામ કરે છે. બીજા નંબરમાં ટ્રાન્સપરન્સી છે કે ભાઈ એ લોકો એમ કે ભાઈ અમે વારીની સોલાર પેનલ નાખશું તો એ જ નાખે છે. ત્રીજા નંબરમાં પ્રોડક્ટની ક્વોલિટી સારી છે. ચોથા નંબરમાં એની સર્વિસ સારી છે. 5મા નંબરમાં ઇન્સ્ટોલેશન જે છે એ એકદમ પ્રોપર હોય છે. 6થા નંબરમાં એની ટીમ પ્રોપર અમને ગાઈડ કરે છે અને બધી હેલ્પ કરે છે. પર્સનલ રિલેશન ની તો આ ગેમ છે. એ લોકોનું આ બાજુમાં દર વીકે એનો આંટો હોય, એનું રેગ્યુલર ફોલોઅપ હોય, દરરોજ કેટલા યુનિટ જનરેટ થયા એનું બેકઅપ લેતા હોય. એટલે બહુ જ સારી આફ્ટર સેલ્સ સર્વિસ છે. 25 વર્ષ સુધી સર્વિસ દેવાનું જ અમે મેઇન જોયું છે કે ભાઈ આ 25 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલવો જોઈએ અને વ્યવસ્થિત યુનિટ જનરેટ કરવા જોઈએ, એ જ અમે ધ્યાનમાં લીધું છે. બાકી જાહેરાત વસ્તુ અલગ છે, રિયાલિટી વસ્તુ અલગ છે, કામ વસ્તુ અલગ છે. કે છે કાંઈ માણસો, થાય છે કાંઈ અને હોય છે કાંઈ. સુરત દાદા તો દરરોજ ઉગે જ છે, પણ તમારે કેમ બેનિફિટ લેવો, તમારા બિઝનેસને કેમ હેલ્પ થાય. એટલે મારી તો અંગત સલાહ છે કે બેંકમાંથી લોન લઈ લો અને પછી આ યુનિટ જનરેટ થાય એ લાઇટ બિલ ભરવું એની બદલે બેંકના હપ્તા ભરો, બધું એક જ થયું ને, તો પછી તમને લાંબા ટાઈમે ફાયદો થાય. તો હું સજેસ્ટ કરીશ કે જે લોકો વિચારતા હોય એ બને એટલું વહેલું કરે. અને ગવર્મેન્ટની સ્કીમો સારી છે, સબસિડી સારી છે, તો પછી વાટ શું જોવી, કોની વાટ જોવાની એમ ફાયદો થતો હોય તો.